આજે આપણે વાત કરીશું રામદેવજીના નેજાની. નેજા કેમ ચડાવવામાં આવે છે? કળિયુગના દેવતા એટલે રામદેવજી. નેજા રામદેવજીની યાત્રામાં સૌથી આગળ હોય છે. ખરાબ શક્તિથી બચાવે છે અને સારી શક્તિઓને આવકારે છે. યુદ્ધોમાં, રોગચાળામાં, દુઃખોમાં નેજાએ હંમેશા રક્ષા કરી છે એવી લોકવાયકા છે. નેજામાં પવિત્ર શક્તિ હોય છે. ભક્તો બાધા રાખે છે અને બાધા પૂરી થાય એટલે નેજા ચડાવે છે. અમુક ભક્તો ખુશીથી પણ નેજા ચડાવે છે. રામાપીરે કહ્યું હતું કે ભક્તોની વચ્ચે હું હંમેશા નેજામાં જ્યોત સ્વરૂપે હાજર રહીશ. હું આવ્યો છું એક આવા જ નેજા પારસીના ભઠ્ઠાના રામદેવ પીરના મંદિરના નેજામાં. આ નેજામાં ઘણા નેજા હતા, પરંતુ એમાં સૌથી વધારે આકર્ષણનું કોઈ પાત્ર હોય, કોઈ નેજો હોય તો એ 40 કિલોનો નેજો હતો. આ નેજામાં 2000 કરતા વધારે લોકો જોડાયેલા હતા, ભક્તો જોડાયેલા હતા. અને આ ભક્તો જે નૃત્ય કરતા હતા, નાચતા હતા, જે રીતે ખુશ હતા, એ જોઈને રામાપીર પણ કહેતા હશે કે આવા ભોળા ભક્તોના હું હંમેશા રખોપા કરીશ, રક્ષા કરીશ. આ નેજામાં નેજો ઉપાડીને નૃત્ય કરવામાં આવે છે. નેજાનું વજન 40 કિલો કરતા પણ વધારે હતો. તો હવે જો આ નેજાના અમુક દ્રશ્યો જે જોઈને તમને ખુશી પણ થશે અને સારું પણ લાગશે. જેમ કે આ ભાઈ 40 કિલોનો નેજો એક હાથે ઊંચો કરે છે અને આ લોકો 4-5 જણા થઈને પણ નેજાને સાચવી નથી શકતા. તો આવા દ્રશ્યો પણ છે. આ ભાઈ જો નેજાને લઈને કેવું દોડી રહ્યા છે અને આ બાળકીઓ લોકો કેવા ડાન્સ કરી રહ્યા છે.